માત્ર 5 વર્ષની ઉંમર હતી અને ભૂકંપના દિવસે સાંજે ભુજના રેલવે સ્ટેશન પીટ લાઈનો છે ત્યાં એકલ અટુલો દેખાયો. નાનું બાળક કંઈ સમજ નહીં, ખાસ કંઈ બોલી ન શકે. બોલે તો કોઈ વાત સમજાય નહીં. આંખોમાં દળદળ આંસુ. માતા પિતા અને પરિવારને શોધી રહેલ બાળક ચારે બાજુ વિનાશ જોઈને ખૂબ જ ડરી ગયેલો જોવા મળ્યો. ખતુબાઈ કોળી નામની મહિલાએ આ રડતા બાળકને જોઈ તેના આંસુ લૂછી તેને હાથમાં ઉચકી પોતાના ઘરે લઈ આવેલ. ખૂબ જ ડરી ગયેલ બાળક કોઈ વાત સાંભળવા તૈયાર ન હતું. તેની આંખો કોઈકને શોધી રહી હતી. તે કોઈ વાત માનવા તૈયાર ન હતો. ત્યાર પછી આ મહિલાએ આ બાળકને ઉછેરવાનું શરૂ કર્યું. 2 વર્ષ સુધી તેને ઉછેર્યા બાદ આ મહિલાના પરિવારના આર્થિક સ્થિતિ એકદમ નબળી હોતા તેણે માનવજ્યોતના પ્રબુદ્ધ મુનવર તથા રફીક બાવાનો સંપર્ક કર્યો. ત્યારે આ બાળકની ઉંમર 7 વર્ષની થઈ ચૂકી હતી. માનવજ્યોત કાર્યાલયે આ બાળકને લાવવામાં આવ્યું અને મહિલાએ દરેક બાબત માનવજ્યોતના કાર્યકરોને કરી. મારાથી આ બાળક સચવાતું નથી. માનવજ્યોત સંસ્થા દ્વારા આ બાળકને સતત 3 વર્ષ સુધી સંસ્થાની શાળામાં અક્ષર જ્ઞાન શિક્ષણ માટે મોકલવામાં આવતો, પણ એને ભણવામાં બિલકુલ રસ ન હતો. સંસ્થાએ બાળકને સારી સંસ્થામાં મોકલવાનું નક્કી કર્યું, પણ આ બાળક હવે ક્યાંય પણ જવા ઈચ્છતો ન હતો. દરરોજ માનવજ્યોતની પ્રવૃત્તિઓ નજરે જોતો, એમાં જોડાઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી. અક્ષર જ્ઞાન ન હતું, પણ સમજદારી અને બુદ્ધિપૂર્વક આગળ વધવા લાગ્યો. અહીં તેને જમવા, સૂવા તથા દરેક પ્રકારની વ્યવસ્થાઓ કરી આપવામાં આવી. માનવજ્યોતના કાર્યકરો અને ભીડગેટ વિસ્તારના સર્વ લોકો તેના મિત્ર બની ગયા. દિવસો પસાર થતા ગયા. આ બાળકનું નામ વિક્રમ પાડવામાં આવ્યું. આજે આ બાળક 30 વર્ષનું થઈ ચૂક્યું છે. દરેક કાર્ય ખૂબ જ સૂઝબૂઝથી કરે છે. રોટી, કપડાં ઓર મકાન, અહીં સંસ્થાએ તેને દરેક વ્યવસ્થા કરી આપી છે. સારું પાત્ર મળે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે. ભાઈબંધોનો વિશાળ ગ્રુપ એની પાસે છે. ભીડગેટ આખા વિસ્તારમાં તે ફરી વળે છે. તેના મિત્ર વર્તુળો તેને જોઈતી વસ્તુઓ પૂરી પાડે છે. આજે 25 વર્ષ બાદ તેને કંઈ પણ યાદ નથી. કોણ હતા તેના માતા પિતા, કોણ હતો તેનો પરિવાર, એ ભુજનો હશે કે ક્યાંનો હશે કોણ જાણે. પણ ભૂકંપના 25 વર્ષ પછી પણ તેનો પરિવાર મળ્યો નથી. ભૂકંપના દિવસે તે 5 વર્ષનો હતો. આજે તે 30 વર્ષનો થઈ ચૂક્યો છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ પણ એણે બનાવી લીધા છે. માનવજ્યોત એનું ઘર છે અને માનવજ્યોતના કાર્યકરો તેનો પરિવાર બની ગયા છે. ભોજન સમારંભોની વધી પડેલી રસોઈ સમાજવાડીઓમાં લેવા જતા વિક્રમને દરેક સમાજવાડીઓના સંચાલકો સારી રીતે ઓળખી કાઢે છે અને તેને મદદરૂપ બને છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ભીડ વિસ્તારનો દરેકનો લાડકવાયો યુવાન એટલે વિક્રમ. આ વિક્રમે વર્ષ 2001ની જે ભૂકંપની ઘટના હતી, ગોઝારી ઘટના, એમાં એણે પોતાનો પરિવાર ખોયો, પોતાના માતા પિતા ખોયા. આજ દિવસ સુધી એને ખબર નથી કે પોતાના માતા પિતા કોણ હતા ને હું ક્યાં છું. આજે વર્ષોથી એકલવાયુ જીવન જીવે છે. એને માનવજ્યોત સંસ્થા ભુજનો સહારો મળ્યો અને આજે 5 વર્ષનો હતો ત્યાંથી કરી અને બીજા 25 વર્ષની મંજિલ કાપી, એટલે આજે 30 વર્ષનો થઈ ગયો છે. આ યુવાનને તડકો, છાયો, અનેક મુશ્કેલીઓ નડી, પણ આજે તે અનેક સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયો અને આજે માનવજ્યોતમાં સેવા કાર્ય કરી રહ્યો છે. આ વિક્રમ કે જેને એના માતા પિતા અને પરિવાર ખોયાનું દુઃખ છે, પણ હવે એટલો સમજદાર યુવાન બની ગયો છે કે જે કામ કહો એ પોતે કરી આવે. અને એટલી એની ઓળખાણ, ભુજમાં ગમે ત્યાં જાય, દરેક સમાજવાડીઓમાં રસોઈ લેવા જાય, દરેક જગ્યાએ એની ઓળખાણ. એટલે આખા ભીડ વિસ્તારનો એ ચાહક બની ગયો છે. અને આજે જે 5 વર્ષની મંજિલ હતી ત્યાંથી આજે 30 વર્ષની મંજિલ એણે કાપી છે. 5 વર્ષ એણે દુઃખ સુખ જોયા છે, એના મા બાપ પરિવાર સાથે મોટો થયો છે, પણ આજે 30 વર્ષ જ્યારે એને પૂરા થયા છે ત્યારે એ પણ લગ્નની ઈચ્છા રાખે છે કે હવે મારા લગ્ન થાય ને હું પણ ક્યાંક સારા પરિવાર સાથે ગોઠવાઈ જાઉં. તો આવી રીતે વિક્રમ આજે ખૂબ જ સારી રીતે પોતાની જિંદગી વિતાવી રહ્યો છે, કારણ કે માનવજ્યોતના દરેક કાર્યકરો એનો પરિવાર બની ગયા છે. સાથે સાથે ભીડગેટ વિસ્તારના દરેક કોમના ભાઈઓ, હિન્દુ હોય કે મુસ્લિમ, દરેક એને ભાઈબંધી અને ભાઈ તરીકે બોલાવે. એટલે આવો વિક્રમ આજે પોતાના પરિવારને ખોઈ બેઠો છે, પણ આ વિસ્તારના લોકો અને માનવજ્યોત એનો પરિવાર બની ચૂક્યા છે. એ ઉંમરમાં 5 વર્ષનો હતો. મોટો યુવાન હોય તો હજી આપણે એને પાસેથી એડ્રેસ કઢાવીએ, એની પૂછતાછ કરીએ, પણ અમને મળ્યો ને ત્યારે 7 વર્ષનો હતો, કારણ કે અમારા પહેલાં 2 વર્ષ સુધી એ રેલવે ફાટકેથી ખતુબાઈ કોલી નામના એક મહિલાને મળ્યો. એના ઘરે 2 વર્ષ સુધી હતો.
એમણે કીધું કે અમારી પરિસ્થિતિ નથી, અમે સાચવી શકીએ તેમ નથી. તો અમે એને અહીં તેડી આવ્યા અને ત્યાર પછી એને ભણાવવાનું શરૂ કર્યું, પણ એને અક્ષર જ્ઞાન બિલકુલ ઉતરે તેમ નહોતું. ઘણી બધી અમે મહેનત કરી 2 વર્ષ સુધી. 2 વર્ષમાં એકડો ન શીખ્યો, ન શીખ્યો બરાકડીનો. એટલે અમને એમ થયું કે હવે ક્યાં આગળ વધી શકે એમ નથી. તો ત્યાર પછી અમારી સાથે જોડાયો. આજે માનવજ્યોત સંસ્થામાં સેવાકીય કાર્યોમાં રચ્યો પાછો હોય છે. રાતના અહીં સૂએ, બપોરના જમે, આખો દિવસ અહીં વિતાવે ને એના ભાઈબંધ દોસ્તાર સાથે ફરી આવે. આવી રીતે વિક્રમ આજે આનંદથી પોતાની જિંદગી હવે વિતાવી રહ્યો છે.